કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો ફરી પાછા આપણે જ્યારે વિડિયો લેક્ચરના માધ્યમથી મળ્યા છે તો આ ચેપ્ટર નંબર 1 જે ઘન અવસ્થાઓ છે એનો વિડિયો લેક્ચર નંબર 5. તો આપણે 4 માં મિત્રો આપણે એકમ કોષ, સ્ફટિક, લેટિસ એના વિશે આપણે માહિતી મેળવી અને જોયું હતું કે ભાઈ એક એકમ કોષની અંદર કેટલા ઘટક કણો આવેલા હોય, એની અંદર કેટલી ફલક આવેલી હોય, કેટલી બાજુ આવેલી હોય, એની અંદર એ વસ્તુ વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર માહિતી મેળવી હતી. ત્યારબાદ હવે આપણે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જોઈએ કે આ જે એકમ કોષ છે એ એકમ કોષને જે કેટલા પ્રકાર છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવી. આ પ્રશ્ન મિત્રો થોડોક આઈએમપી છે, ક્યારેક પૂછાતો હોય છે બોર્ડની એક્ઝામમાં અને ખૂબ સરળ પ્રશ્ન છે, એટલો બધો હાર્ડ છે નહીં. તો આપણે થોડુંક એવું જો ધ્યાન આપશું તો આ જે પ્રશ્ન છે આપણે સરળતાથી યાદ રહી જશે. રેડી? તો હવે આપણે જોઈએ કે એકમ કોષના પ્રકાર. તો એકમ કોષના મિત્રો બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર. કયા કયા? તો કે પહેલો પ્રકાર છે આદિમ એકમ કોષ, એટલે કે સાદો એકમ કોષ અથવા તો સમઘન એકમ કોષ. આ પ્રકારને શું કહેવાય? આદિમ એકમ કોષ કહેવાય. ત્યારબાદ બીજો એકમ કોષ છે કેન્દ્રિત એકમ કોષ. આનો મતલબ એવો થાય એના કેન્દ્રની અંદર એટલે કે કોઈ એક સમઘન છે, આ સમઘનનું કેન્દ્ર જે છે, ધારો કે આ ઋણ છે, એનું કેન્દ્ર શું છે? અહીંયા વચ્ચે જે સેન્ટર થાય એને શું કહેવાય? આપણે કેન્દ્ર કહેવાય. હવે તમને બીજી વસ્તુ એક કે ધારો કે આ એક સમઘન છે, આની બાજુમાં જ આવો એક બીજો સમઘન છે, આવો એક ઋણ છે કે જેની બંનેની દિવાલ કેવી છે? એક છે. તો હવે તમને એમ કે આ બાજુનું કેન્દ્ર છે એની અંદર કોઈ એક ઘટક હોય તો શું કહેવાય? તો કે આ જે દિવાલ છે એ દિવાલની સેન્ટરની અંદર કોઈ એક ઘટક હોય એને પણ શું કહેવાય? કેન્દ્રિત ફલક કહેવાય. એને ફલક કેન્દ્રિત કહેવાય. શું કહેવાય? એને ફલક કેન્દ્રિત. હવે આપણે જે આ કેન્દ્રિત એકમો છે, આવા જે આ કેન્દ્ર છે એના જે એકમો છે એનો આ બીજો પ્રકાર છે. એના પાછળ મિત્રો પેટા પ્રકાર છે. એમાં પહેલો કયો? તો કે અંતઃ કેન્દ્રિત, બીજો છે ફલક કેન્દ્રિત અને ત્રીજો છે અંત કેન્દ્રિત. આ બેમાં થોડું ધ્યાન રાખજો. અહીંયા શું છે? અંતઃ કેન્દ્રિત. અહીંયા શું છે? અંત કેન્દ્રિત, એટલે કે છેડાનો જે કેન્દ્રિત એકમ કોષ છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. પહેલા જોઈએ આ આદિમ એકમ કોષ, સાદો એકમ કોષ, આ સમઘન એકમ કોષ કોને કહેવાય? તો કે જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાઓના સ્થાનો પર હાજર હોય તો તેને શું કહેવાય? આદિમ એકમ કોષ કહેવાય. આપણે જોઈએ, દોરીએ. આ એક એકમ કોષ છે અમારી પાસે અત્યારે. આ શું છે? એકમ કોષ છે. તો એમાં શું કીધું? આદિમ એકમ કોષ કોને કહેવાય? તો કે જ્યારે એના ઘટક કણો માત્ર એકમ કોષના, આ જે એકમ કોષ છે એના ખૂણાના સ્થાનો પર હાજર હોય, એના જે આ ખૂણાના સ્થાનો છે એના ઉપર હાજર હોય, અહીંયા બધે હાજર હોય, તો આને શું કહેવાય? ખાલી માત્ર આ જેના ખૂણાઓ છે એ ખૂણાઓ ઉપર જ હાજર હોય એને શું કહેવાય? આદિમ એકમ કોષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આદિમ એકમ કોષ કહેવામાં આવે છે. ક્યારે? તો કે એના ખૂણાઓ ઉપર માત્ર ને માત્ર એક ઘટક, એના ખૂણા ઉપર એટલે કે ફરતા 8 ખૂણા ઉપર જો એની અંદર 8 ઘટક કણો હોય, એની અંદર 8 ઘટક કણો હોય તો એને શું કહેવાય? આ આદિમ એકમ કોષ કહેવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે બીજા એકમ કોષની વાત કરીએ તો કે કેન્દ્રિત એકમ કોષ. કોને કહેવાય કેન્દ્રિત એકમ કોષ? તો કે જ્યારે એકમ કોષમાં એક કે વધુ ઘટક કણો ખૂણાઓ ઉપરાંત અન્ય સ્થાનો પર પણ ધરાવતો હોય તો તેવા એકમ કોષને શું કહેવાય? કેન્દ્રિત એકમ કોષ કહેવાય. શું કીધું? કે જ્યારે એકમ કોષ એક કે વધુ અન્ય સ્થાનો પર પણ ધરાવતો જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક કણો એ ખૂણાઓ ઉપરાંત
જો આ કેન્દ્રિત એકમ કોષની વાત કરે એવો સમઘન કે જેની ફરતે ખૂણાઓ ઉપર તો એક એક ઘટકો છે, એના ખૂણાઓ ઉપર તો એક એક ઘટકો છે, ઉપરાંત શું કીધું, ઉપરાંત એના અન્ય સ્થાનો પર પણ જો ધરાવતો હોય, અન્ય એના સ્થાનો ઉપર પણ જો ઘટક કણ ધરાવતો હોય તો તેવા એકમ કોષને શું કહેવાય, કેન્દ્રિત એકમ કોષ. એટલે કે એના અન્ય સ્થાનો કયા, તો કે આ એક એનું સેન્ટર, ત્યારબાદ આ બાજુ છે એનું આ સેન્ટર, ત્યારબાદ આ ઉપરની જે છત છે એનું સેન્ટર, આ બાજુની એની જમણી બાજુની જે આ ફલક છે, જે બાજુ છે એનો એક એકમ કોષ, આ જે નીચેનું જે તળિયું છે તળિયાનો એકમ કોષ, અને પાછળની જે બાજુ છે એનો એકમ કોષ, આ ત્યારબાદ આ આગળની બાજુ છે આ એનો એકમ કોષ. રેડી? તો આ જગ્યાએ, આવી જે કોઈ જગ્યાએ ફરી પાછો એક આ ખૂણાઓ સિવાયનો, આ ખૂણાઓ ઉપરાંત આવી કોઈ પણ બાજુઓ સાથે જો એક ઘટક કણ રહેલો હોય તો તેવા એકમ કોષને શું કહેવાય, કેન્દ્રિત એકમ કોષ કહેવાય. શું કહેવાય? કેન્દ્રિત એકમ કોષ કહેવાય. હવે એના પાછા પેટા પ્રકાર છે, જોઈએ. પહેલો પ્રકાર કયો છે તો કે અંતઃકેન્દ્રિત એકમ કોષ. અંતઃકેન્દ્રિત એટલે કે અંદર કેન્દ્રિત, એની અંદર કેન્દ્રિત થયેલો એકમ કોષ. એટલે કે આની વ્યાખ્યા જોઈએ આપણે. શું કહે છે તો કે આવા કોષમાં, આવા જે આ કોષ છે કે અંતઃ કેન્દ્રિત જે કોષો છે એમાં ખૂણાઓ પર રહેલા ઘટક કણો ઉપરાંત, એના ખૂણા ઉપર તો આ 8 ઘટક કણો હશે, એના ખૂણા ઉપર તો આ 8 ઘટક કણો હશે, એ ઉપરાંત એના અંતઃ કેન્દ્રમાં, એનું જે આખા એકમ કોષનું કેન્દ્ર છે, આખા આ રૂમ છે એનું કેન્દ્ર કયું, તો કે આ વચ્ચે જ્યાં એક સેન્ટર થાય એ શું કહેવાય, એનું અંતઃ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? અંતઃ કેન્દ્ર માં જો ઘટક કણ રહેલો હોય તો એને શું કહેવાય, અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહેવાય. શું કહેવાય? અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહેવાય. ધારો કે આ જે ઘટક કણ છે, આ જે ઘટક કણ, એની અંદર મિત્રો અહીંયા સેન્ટરની અંદર, અહીંયા સેન્ટરમાં ધારો કે આ ઘટક કણ છે, તો આ ઘટક કણ છે એને મારે સ્પષ્ટ રીતે જોવું હોય તો હું આ રીતે દર્શાવું. અહીંયા થોડું ભેગું થઈ ગયું એટલે ખોટું ન લગાડે, ટેક્સ્ટ બુકની અંદર જોઈ. રેડી? તો આ ચારેય, ધારો કે આ રૂમ છે, એની આ સેન્ટર, જ્યાં મારો અત્યારે મોબાઈલ છે ત્યાં સેન્ટરની અંદર જો કોઈ એક ઘટક કણ રહેલો હોય તો આ જો એની ફરતી બાજુ ઉપર તો એક એક ઘટક કણ છે, આ દરેક બાજુ એના ખૂણાઓ ઉપર તો શું છે, એક એક ઘટક કણ છે. એટલે ટોટલ કેટલા ઘટક કણ થાય? એ 8 ઘટક કણ થાય. ત્યારબાદ અહીંયા જે આ કેમેરો રહેલો છે એ મારું અત્યારે હાલમાં આ રૂમનું શું થાય છે, અંતઃ કેન્દ્રિત, એટલે કે અંતરનું શું થાય, કેન્દ્ર થાય, અંતરનું કેન્દ્ર થાય. તો ત્યાં પણ જો એક ઘટક કણ રહેલો હોય કે જે આ ઘટક કણ છે એ આની સાથે પણ જોડેલો હશે, આની સાથે પણ જોડેલો હશે, જો ઓલો ખૂણો છે એની સાથે પણ જોડેલો હશે, ઓલા ખૂણા સાથે, નીચેના બંને ખૂણાઓ સાથે, અને આ બંને ખૂણાઓ સાથે જોડેલો હોય. રેડી? તો આવો જે એકમ કોષ છે એને કયો એકમ કોષ કહેવાય, તો કે અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહેવાય. કયો એકમ કોષ કહેવાય? અંતઃ કેન્દ્રિત એકમ કોષ કહેવાય. ત્યારબાદ હવે આપણે બીજું જોયું કે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત, ફલક એટલે કે શું થાય, બાજુ. તો કે બાજુ ઉપર, આ જે એની બાજુઓ છે, આ બાજુ છે, ઓલી બાજુ છે, સામેની બાજુ છે, આ છે, આ નીચેની છે, ઉપરની છે, ટોટલ કેટલી બાજુઓ છે આપણે અગાઉ જોઈ ગયા, 6 બાજુઓ છે. કેટલી બાજુઓ છે? 6 બાજુ. તો આ બાજુના સેન્ટરની અંદર, આ બાજુનું સેન્ટર કયું થાય? ધારો કે આ એક મોટી દિવાલ છે, ધારો કે એમ સમજી લો કે આ બોર્ડ છે, એ બોર્ડ શું છે, એક બાજુ છે સમઘનની, તો આનું સેન્ટર શું થાય, તો કે અહીંયા વચ્ચે, અહીંયા શું થાય, આનું સેન્ટર થાય. એટલે કે આ જે ફલક છે એ ફલકના કેન્દ્રમાં કોઈ પણ જો ઘટક કણ રહેલું હોય તો તેવા એકમ કોષને શું કહેવાય,
ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. અહીં શું કીધું કે ભાઈ આવા કોષમાં ખૂણાઓમાં રહેલા ઘટક કણો ઉપરાંત તેના ફલક કેન્દ્રમાં ઘટક કણો ધરાવે છે. આપણે જોઈએ થોડુંક મોટું સમઘન લઈ. આ એક એકમ કોષ છે. આના ફરતા જે ખૂણાઓ છે એના ઉપર તો એક ઘટક કણ હશે જ નહીં. એના ફરતા ખૂણા ઉપર એક કણ હશે જ. રેડી? તો એના ફરતા ખૂણા ઉપર એકમ કોષ છે, ઘટક કણો છે. તો હવે જોઈએ આપણે ફલક એટલે કે શું? ધારો કે આ એની બાજુ, હું ધારો કે આ એક બાજુ લીધું, આ મેં એક બાજુ લીધી. આ બાજુના શું કીધું? કેન્દ્ર. આ બાજુનું કેન્દ્ર. તો આ બાજુનું કેન્દ્ર ક્યાં થાય? તો કાંઈ. આ બાજુનું કેન્દ્ર ક્યાં થાય? અહીં. રેડી? એ જ રીતે આ જે નીચેની છે, આ નીચેનું જે તળિયું છે એનું કેન્દ્ર ક્યાં થાય? અહીં. ત્યારબાદ હવે આ ઉપરનું જે છે એનું કેન્દ્ર ક્યાં થાય? અહીં. આ બાજુનું છે, આ બાજુનું જે આ એકમ કોષની આ બાજુ છે એનું કેન્દ્ર ક્યાં થાય? અહીં. રેડી? ત્યારબાદ હજી બે બાજુ બાકી રહી ગઈ. એક બાજુ આ, એક બાજુ આ. એનું ક્યાં થાય? અહીં. એનું કેન્દ્ર અહીં. ત્યારબાદ હવે આ બાજુ છે, આ બાજુ છે એનું કેન્દ્ર ક્યાં થાય? અહીં. રેડી? આ કેન્દ્ર થયેલા છે. તો એની જે બાજુઓ છે, એના જે ખૂણાઓ છે, ખૂણાઓ પર તો એક ઘટક કણ રહેલો જ છે. ત્યારબાદ એની જે ફલકો છે, એની બાજુઓ છે, એના કેન્દ્રની અંદર જો પડે કે ઘટક કણ રહેલો હોય તો તેવા એકમ કોષને શું કહેવાય? ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવાય. અને તમારી ટેક્સ્ટ બુકની અંદર આને આ રીતે દર્શાવેલો છે. તો આપણે દર્શાવવાની ટ્રાય કરીએ છીએ. એટલે ખબર પડે કે આ જે ઉપરની છત છે એનું કેન્દ્ર, આ જે છે એ ક્યાંનું છે? તો કે આ બાજુની જે રેડી? આમાં થોડુંક 3D માં દેખાવાની ટ્રાય કરીએ આપણે. બાકી આ મારી પાસે અત્યારે શું છે? ફલક કેન્દ્રિત એકમ કોષ છે કે જે તમારી ટેક્સ્ટ બુકમાં આના કરતા પણ વધારે થોડો 3D દેખાય. કેમ કે મારી પાસે આ શું છે? બોર્ડ છે. શું છે? બોર્ડ છે. એટલે આ પ્રકારનો કોઈ પણ એક એકમ કોષ છે કે જેની ખૂણાઓ ઉપર શું રહેલું છે? એક ઘટક કણો રહેલા છે. ત્યારબાદ એના જે ફલક છે, એની જે બાજુઓ છે, એ બાજુઓના કેન્દ્રની અંદર પણ જો ઘટક કણો રહેલા હોય તો તેવા એકમ કોષને શું કહેવાય? ફલક કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજું જોઈએ આપણે અંતર. અહીંયા અંતઃ ન કરતા શું થાય? અંત કેન્દ્રિત એટલે કે અહીંયા છેડો લખી નાખો. છેડા કેન્દ્રિત એકમ કોષ એટલે કે અંત કેન્દ્રિત એકમ કોષ. અહીંયા શું કીધું? તો કે આવા એકમ કોષોમાં
ખૂણાઓ પર રહેલા ઘટક કણો ઉપરાંત આમાં પણ ખૂણાઓ પર ઘટક કણો રહેલા હોય એની ઉપરાંત શું કીધું કે એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ હોય એવા બે ફલકોના કેન્દ્રમાં રહેલા ઘટક કણો છે. એની અંદર જો ઘટક કણો રહેલા હોય તો એને શું કહેવાય? અંતઃકેન્દ્રિત એકમ કોષ કહેવાય. રેડી? તો આ જે છે એ થોડીક સંખ્યા જેવી વસ્તુ છે, આપણે જોઈએ કે મારી પાસે કોઈ એક સમઘન એટલે કે કોઈ એક એકમ કોષ છે. શું છે? આ પ્રકારનો એક ધારો કે શું છે? એકમ કોષ છે અને ખૂબ સરસ એકમ કોષ છે. કેવો છે? ખૂબ સરસ ડ્રો કરેલો છે. કેવો ડ્રો કરેલો છે? ખૂબ સરસ. કેમ કે આપણા પેઇન્ટિંગમાં લગભગ કઈ ઘટતું હોય નહીં. એટલે આ પ્રકારનો એક સમઘન છે કે જેના ખૂણાઓ ઉપર તો ઘટક કણો રહેલા હશે, એના ખૂણાઓ ઉપર શું હશે? ઘટક કણો રહેલા હશે. પરંતુ એ ઉપરાંત શું કીધું કે એની બે એવી બાજુઓ કે જે કેવી હોય? એકબીજાની વિરુદ્ધમાં હોય. એના કેન્દ્રની અંદર જો કોઈ એક ઘટક કણ રહેલો હોય તો તેવા એકમ કોષને શું કહેવાય? અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. શું કહેવાય? અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. હવે આ એક સમઘન છે, એના ખૂણાઓ ઉપર તો શું છે? એક ઘટક કણ છે, પરંતુ આમાંથી કોઈ પણ બે એવી બાજુઓ શું કરવાની છે? સિલેક્ટ કરવાની છે કે એની એકબીજાની કેવી હોય? વિરુદ્ધમાં હોય. એટલે મને કયો છે આ એક સમઘન છે, એની અંદર જ્યાં ઉપરનું જે છે એની વિરુદ્ધમાં કોણ થાય? નીચેનું. હવે જે આ બાજુ છે એની વિરુદ્ધમાં કોણ થાય? આ સામેની બાજુ. આ શું થાય? સામેની બાજુ. હવે જે આ બાજુ છે એની સામેની વિરુદ્ધમાં કોણ થાય? તો કે સમઘનની પાછળની બાજુ. હજી આપણે એક આ રૂમની અંદર સમજીએ તો આ એક રૂમ છે. તો આ રૂમની અંદર આ ઉપર જે છત છે એની વિરુદ્ધમાં કોણ થાય? આ નીચેનું તળિયું. કોણ થાય? નીચેનું તળિયું. હવે મારી આ સાઈડમાં જે દિવાલ છે એની વિરુદ્ધમાં કઈ થાય? તો કે આ સામેની સાઈડની દિવાલ. કઈ થાય? આ સામેની સાઈડની દિવાલ. હવે મારી પાછળની બાજુ જે દિવાલ છે એની વિરુદ્ધ સાઈડમાં કઈ થાય? તો કે મારી સામેની બાજુની દિવાલ. કઈ થાય? મારી સામેની બાજુની દિવાલ. આ શું છે? આ એક સમઘન છે અને આ ફરતી એની શું છે? બાજુઓ છે. તો આ બાજુની વિરુદ્ધ આ બાજુ, આ બાજુની વિરુદ્ધ આ બાજુ અને ઉપરની વિરુદ્ધ શું થાય? નીચે. એટલે કે આવી કોઈ પણ બે એવી બાજુઓ કે જેના કેન્દ્રની અંદર બે ઘટક કણ, બંને એવી બાજુઓ, ધારો કે હું ઉપર લઈ લઉં અને નીચે લઈ લઉં, તો ઉપર સેન્ટરની અંદર એક ઘટક કણ હશે એની બાજુના સેન્ટરની અંદર, અને નીચેનું જે આ તળિયું છે એના સેન્ટરની અંદર પણ શું હશે? ઘટક કણ હશે. જો આવો કોઈ એકમ કોષ હોય તો એને શું કહેવાય? અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. જેમ કે આપણે ધારો કે હું લઈ લઉં આ ઉપરની સાઈડ અને નીચેની સાઈડ, એના સેન્ટરની અંદર એક શું છે? ઘટક કણ છે. ધારો કે ઉપર અને નીચે તળિયામાં બંનેના સેન્ટરની અંદર શું છે? એકમ કોષ છે. 3D માં દર્શાવું, થોડું કેવું 3D માં દર્શાવું, બહુ ખોટું ન લાગે. તો આને આવો જો કોઈ એક એકમ કોષ હોય કે જેની બે વિરુદ્ધની બાજુઓ છે, તો આ બાજુ હોઈ શકે, આ બાજુ હોઈ શકે, આ બાજુ અને પાછળની બાજુ હોઈ શકે, તો આવો જે એકમ કોષ છે એને શું કહેવાય? અંતકેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે છે. તો આ વાત છે મિત્રો એકમ કોષ છે એના પ્રકારની. ત્યારબાદ આવે છે મિત્રો સ્ફટિક પદ્ધતિ અથવા તો સ્ફટિક પ્રણાલી વિશે સમજાવું. એટલે કે એના જે પ્રકાર છે સ્ફટિકો કેટલા પ્રકારના જોવા મળે, એના વિશે આપણે વાત કરવાની છે. તો કેટલા પ્રકારના જોવા મળે? 7 પ્રકારના જોવા મળે.
કેટલા પ્રકારના જોવા મળે? 7 પ્રકારના. અને બ્રેવિસ લેટિસ કેટલા પ્રકારના જોવા મળે? 14 પ્રકારના. કેટલા પ્રકારના? 14 પ્રકારના. એટલે કે એ જે બ્રેવિસ લેટિસ છે એ આપણે આપણી ભાષામાં કહીએ તો શું છે? એકમ કોષના પ્રકાર છે. અને આ જે સ્ફટિક પદ્ધતિ છે એ કોની છે? તો કે સ્ફટિક જે ઘન પદાર્થો છે એના પ્રકાર પણ આને કહી શકાય. તો જોઈએ મિત્રો હવે એ સ્ફટિક પદ્ધતિ. તો એની અંદર મિત્રો આપણે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકનો આપણે અભ્યાસ કરશું એટલે એની અંદરની આ બધી વસ્તુ આવેલી છે. અને કેવા પ્રકારના આકાર છે? ઓર્થોરોમ્બિક, રોમ્બિક, સમઘન, ત્યારબાદ જે છે એ દરેક 7 પ્રકાર છે એના કેવા પ્રકારના જે સ્ફટિક ઘન છે એના પ્રકાર છે એના વિશે આપણે માહિતી મેળવી. અને બીજી વસ્તુ કે આપણે જે અત્યારે કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલું જ છે એ ટેક્સ્ટ બુકની અંદર જે આપેલું કોષ્ટક છે એ તમારે યાદ રાખવાનું છે. કેમ કે આ JEE નીટ અને બોર્ડની એક્ઝામ માટે આ ખૂબ જ અગત્યનું છે. કેવું છે? ખૂબ જ અગત્યનું છે. તો અત્યારે હું તમને એ વસ્તુ શીખડાવીશ કે જે આ કોષ્ટક છે આખું કોષ્ટક કઈ રીતે યાદ રાખવું એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. બાકી આ કોષ્ટક જે છે એ તમારે તમારી રીતે તૈયાર કરવાનું છે. અત્યારે અહીંયા હું તમને શીખવાડીશ જે આ કોષ્ટક છે આ થોડીક મેં મારી રીતે યાદ રાખવાની ટ્રાય કરી છે. આમાં ખોટી વધારાની કંઈ તમે બુદ્ધિ મારતા નહીં. કેમ કે મેં લગભગ પ્રકારેથી બુદ્ધિ મારી લીધી અને આને કઈ રીતે સરળતાથી યાદ રાખવું એ વસ્તુ આપણે શીખવાની છે. તો આ વસ્તુ આપણે શીખવી હોય તો એની પહેલા તમારે આ 2 વસ્તુ યાદ રાખવાની થાય. જો આ 2 વસ્તુ યાદ હોય તો તમને આખું કોષ્ટક આવડી જાય. રેડી? પેલા કહે STO HR હિમેશ રેશમિયા MCTC. રેડી? હવે એમાં આપણે કઈ ઉલ્લેખ કરવાનો જ જાવ નકર બધું અવરું થાય પાછું. એટલે કે સ્ટો હિમેશ રેશમિયા MCTC. અને આ એક નંબર યાદ રાખવાનો છે કે 324121 અથવા તમારી રીતે 3241121. તમારી રીતે આ કોષ્ટક આ નંબર યાદ રાખવાનો છે. અને બીજી વસ્તુ તમને કહી દઉં કે આ નંબર કોનો છે? તો કે આપણે જે હમણાં એકમ કોષોના પ્રકાર જોયા એ પ્રકારની અંદર આપણે કેટલા પ્રકાર જોયા? તો કે ફલક જે કેન્દ્રિત એકમ કોષ છે એના 3 પ્રકાર જોયા. અને એક કયો હતો? તો કે સમઘન. કયો હતો? આદિમ એકમ કોષ હતો. તો હું અહીંયા પહેલા નંબર ઉપર કોને આપી દઉં? આદિમ એકમ કોષ. બીજા નંબર ઉપર કોને આપું? તો કે અંતઃકેન્દ્રિત એકમ કોષ. ત્રીજા નંબર જે આપણે લાઈનમાં જોયા એ જ પ્રકારે છે. ત્યારબાદ ફલક કેન્દ્રિત એકમ કોષ. અને ચોથા નંબર આપણે કયો જોયો? તો કે અંત કેન્દ્રિત એકમ કોષ છે. રેડી? તો આટલી વસ્તુ તમને જો યાદ હોય મિત્રો, આ 3 વસ્તુ, તો આ કોષ્ટક તમને ખૂબ સરળતાથી યાદ રહી જાય. હવે જોઈએ આપણે પેલા અહીંયા ઉપર રાખીએ બધાય જેના ઉપરના જે કોષ્ટકો છે એ આપણે બધા રાખીએ. તો એ તમારે યાદ રાખવા જોઈએ કે અહીંયા શું આવશે? ક્રમ આવશે. શું આવશે? ક્રમ. ત્યારબાદ અહીંયા શું આવશે? સ્ફટિક પદ્ધતિ. ત્રીજામાં શું આવશે? તો કે શક્ય વિચલન. ત્યારબાદ શું આવશે? ધારનું વિચલન.
તમને હમણાં ખબર પડી જાય ધારનું વિચલન ને અશક્ય વિચલન ને સ્ફટિક પદ્ધતિ આ બધું શું છે અક્ષીય ખૂણો એના જે એક્ઝામ્પલ છે એ તમે તમારી રીતે યાદ રાખવાના છે એક્ઝામ્પલ ને કઈ બુદ્ધિ નથી મળી હો એટલે એક્ઝામ્પલ તમારે તમારી રીતે યાદ રાખવાના છે હવે સમજીએ આપણે કોષ્ટક આટલી વસ્તુ તમને હવે ખબર હોય ને તો આખે આખું કોષ્ટક આવડી જાય કઈ રીતે તો કે પેલું જોઈએ આપણે પેલો પ્રકાર તો અહીંયા શું લેવાનું પેલા એસ લેવાનું એસ એટલે કે કયો તો કે સમગણીય સમગણીય એકમ કોષ એટલે શું એસ એટલે સમગણીય શું યાદ રાખવાનું એસ એટલે સમગણીય રેડી ત્યારબાદ હવે આપણે બીજું જોઈએ ટી એટલે શું છે તો કે ટેટ્રાગોનલ શું છે ટેટ્રાગોનલ જો ટી ઓ એટલે ઓર્થોરોહમિક શું છે ઓર્થોરોહમિક ત્યારબાદ શું આવે એચ એટલે શું આવશે તો કે હેક્સાગોનલ 3 નંબર 4 નંબર આ 5 નંબર 5 નંબર આ 1 2 3 4 અને 5 તો શું છે 5 નંબરમાં રોમ્બોહાઇડ્રોન શું છે રોમ્બોહાઇડ્રોન 6 નંબરમાં શું આવશે એમસી નો મતલબ શું થાય તો કે મોનોક્લિનિક અને 7 નંબરમાં શું આવશે તો કે ટ્રાયક્લોનિક કયો આવશે ટ્રાયક્લોનિક રેડી આ વસ્તુ તમને યાદ રાખવાની કે એસ એટલે શું છે તો કે સમઘન ટી એટલે કે ટેટ્રાગોનલ ઓ એટલે કે ઓર્થોરોહમ્બિક એચ એટલે કે હેક્સાગોનલ આર એટલે શું થાય રોમ્બોહાઇડ્રાઇડ એમસી એટલે શું થાય મોનોક્લિનિક અને ટીસી એટલે શું થાય ટ્રાયક્લિનિક શું થાય ટ્રાયક્લિનિક રેડી આ વસ્તુ આપણે ખબર પડી ગઈ હવે શક્ય વિચલન કે એના જે ઘટક કણો છે એની અંદર કેવું શક્ય વિચલન જોવા મળે એટલે એમાં આ વસ્તુ જોવાની છે કે ભાઈ આદિમ એકમ કોષ છે અંતઃકેન્દ્રિત એકમ કોષ છે ફલક કેન્દ્રિત એકમ કોષ છે અને આ કે અંત કેન્દ્રિત એકમ કોષ છે આ પહેલા નંબર પર શું છે 3 છે શું છે 3 એનો મતલબ શું થાય તે આદિમ કોષ પણ છે અંતઃકેન્દ્રિત કોષ પણ હોઈ શકે અને ફલક કેન્દ્રિત કોષ પણ હોઈ શકે તો અહીં હું લખી શકું આદિમ અંતઃ અને ફલક આ ત્રણેય હોઈ શકે આ જે સમઘન છે ત્રણેય પ્રકારનો હોઈ શકે આપણે હમણાં જ જોયું એ આદિમ કોષ પણ હોઈ શકે અંતઃકેન્દ્રિત હોય તો એ કેવું હોય સમઘનીય જ હોય કેવો હોય સમઘનીય જ હોય ત્યારબાદ આપણે બીજું જોઈએ તો બીજાની અંદર શું છે 2 નંબર છે એનો મતલબ શું થાય 1 અને 2 બંને આવે જેમાં શું આવશે આદિમ અને અંતઃકેન્દ્રિત આ બંને આવશે ત્રીજાની અંદર શું છે 4 નંબર તો કે 4 એ 4 આવશે આદિમ અંતઃકેન્દ્રિત ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત આ 4 એ 4 આવશે ત્યારબાદ ચોથાની અંદર શું છે 1 એટલે શું આવશે માત્ર ને માત્ર આદિમ શું આવશે આદિમ એના પછી ખાલી શું આવશે એક જ છે તો શું છે આદિમ ત્યારબાદ શું આવશે 2 એટલે શું આદિમ અને અંતઃકેન્દ્રિત શું થાય આદિમ એકમ કોષ અને અંતઃકેન્દ્રિત એકમ કોષ આવશે ત્યારબાદ શું છે 1 એટલે શું થાય આદિમ શું થાય આદિમ કોષ રેડી તો આ વાત થઈ એના શક્ય વિચલનની હવે એના ધારનું વિચલન છે તો એ કઈ રીતે યાદ રાખવું એના ધારનું વિચલન એટલે કે બાજુઓ
મિત્રો આપણે એક ખૂણો જોયો તો એનો કીધું હતું કે ઉપરની જે એક બાજુ છે એને એ કહીએ, આ બાજુ જે જાય, આ જે બાજુ જે ધાર છે એને શું કહીએ આપણે બી કહીએ, અને આ બાજુ જે ધાર આવે છે એને આપણે શું કહીએ સી કહીએ. તો આ જે ધાર છે એની અંદર કઈ વિચલન જોવા મળે કે નથી મળતું એ વસ્તુ જોવાની છે. તો પેલા જે સમઘનીય છે એમાં મિત્રો એ જેટલો હોય એટલી જ શું હોય બી ધાર હોય એની, અને બી જેટલી હોય એટલે શું હોય એની સી હોય. શું હોય સી હોય. ત્યારબાદ બીજું છે તો એમાં શું કરવાનું, આ એ અને બી બરોબર છે, આ એ અને બી બરોબર છે, પણ સી એના જેટલો છે નહીં. શું છે સી એના જેટલો છે નહીં. ત્યારબાદ આ એ બી જેટલો નથી અને સી પણ નથી, એટલો સી પણ નથી. જો આ કઈ રીતે યાદ રાખવું, પેલા ત્રણે હરખા, પછી એક સી નીકળી ગયો, પછી શું નીકળી ગયા બી નીકળી ગયું. પછી હવે શું કરવાનું, તો કે હવે આનાથી ઉલટું લેવાનું. હવે આનાથી ઉલટું લેવાનું, તો કે આનાથી ઉલટું આપણે આમ જાય આ છે અહીંયા આવશે, તો એના પછી શું આવશે આદિમમાં a is equal to b નો is equal to c. ત્યારબાદ ફરી પાછું શું આવશે આ a, આદિમની અંદર શું a is equal to b is equal to c, a is equal to b is equal to c. તો ફરી પાછું શું કરવાનું, એનાથી ફરી પાછું આનાથી ઉલટું લેવાનું, ફરી પાછું આનાથી ઉલટું લ્યો, અહીંથી ઉલટું લ્યો તો શું આવશે આ ત્રીજાથી, ફરી પાછું ત્રીજાથી ઉલટું. હવે આ જે બંને છે એમાં આ રીતે યાદ રાખો તો હાલે, આ મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક એમાં આ બાજુ આ રીતે યાદ રાખો તો હાલે. ભાઈ એમાં ત્રણેય હરખા છે નહીં, એમાં ત્રણેય હરખા છે નહીં, આ રીતે પણ યાદ રાખો તો હાલે. ખબર પડે મિત્રો આ કઈ રીતે યાદ રાખવાનું? ઓકે, એ બી અને સી ત્રણેય કેવા છે સમાન છે. જ્યારે એ અને બી સમાન છે પણ સી કેવું છે અલગ છે. ત્યારબાદ એ બી અલગ અલગ છે અને બી સી અલગ, એનાથી ઉલટું લેવાનું. આના પછી શું આવશે આ a is equal to b, આ બંને સમાન છે પરંતુ c કેવું છે અલગ છે. ત્યારબાદ આ આવે, આના પછી આ a is equal to b is equal to c, અને છેલ્લા બે છે એમાં એ યાદ રાખવાનું કે ત્રણેય હરખા છે નહીં. આ શું થઈ ગયું, ધારનું વિચલન યાદ રહી ગયું. હવે એના અક્ષીય કોણ છે એની વાત કરીએ. તો અક્ષીય કોણ એમાં મિત્રો આપણે કીધું હતું આલ્ફા બીટા અને ગેમા, આલ્ફા બીટા અને ગેમા. તો એમાં જે આલ્ફા છે એટલો જ શું છે બીટા છે, અને બીટા જેટલો શું છે ગેમા, અને ત્રણે કેટલાના હશે 90 ના હશે. કેટલાના હશે 90. ત્યારબાદ એના પછી શું છે ત્યારબાદ એના પછી પણ આ જ વસ્તુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા, અને આ કેટલા છે ત્રણેય 90 ના છે. કેટલા છે 90 ના. ત્રીજામાં એ જ વસ્તુ લખી નાખવાની, આલ્ફા બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ કેટલા 90. આ ત્રણેય વસ્તુ 1 થી 3 ખાનામાં કેવી લખી નાખવાની, સેમ વસ્તુ લખી નાખવાની. રેડી? હવે એના પછી જોવાનું છે કે એના પછી જોવાનું યાદ એ રાખવાનું છે કે આલ્ફા અને આ બીટા આ બે કેટલાના છે 90 ના છે. કેટલા છે 90. જ્યારે એની અંદર જે આ ગેમા છે એ કેટલાનો છે 120 અંશનો છે. કેટલાનો છે 120 અંશ. ત્યારબાદ એના પછી શું યાદ રાખવાનું કે ભાઈ આ આલ્ફા અને બીટા આ બે 90 ના છે. આ બે કેવાના છે 90 ના, સોરી આલ્ફા બીટા અને ગેમા, આલ્ફા બીટા અને ગેમા આ 90 ના છે નહીં. કેટલાના નથી? અને આ રીતે પણ યાદ રાખવું કે આલ્ફા અને બીટા આ કેટલાના છે 90 ના છે. કેટલાના છે? આલ્ફા અને બીટા કેટલાના છે 90 ના છે. જ્યારે ગેમા જે છે ગેમા એ 90 નથી અને 120 પણ નથી. એટલે કે 90 કરતા મોટો છે અને 120 કરતા કેવો છે નાનો છે. કેવો છે નાનો. આ રીતે યાદ રાખો. ત્યારબાદ એના પછી શું યાદ રાખવાનું કે ભાઈ આલ્ફા અને આ ગેમા આ ત્રણે કેટલાના છે 90 ના છે. કેટલાના છે 90 ના. પણ આ બીટા જે છે એ કેટલાનો છે 90 નો નથી. શું 90 નો નથી. ત્યારબાદ હવે શું જોવાનું છે, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા અને નોટ ઇક્વલ ટુ ગેમા, નોટ ઇક્વલ ટુ શું છે ઇક્વલ ટુ 90.
નોટ ઇક્વલ ટુ શું છે 90 શું છે 90 રેડી તો આ રીતે યાદ રાખવાનું છે આખા કોષ્ટક ફરી પાછું આપણે થોડીક ચર્ચા કરી લઈએ પહેલા તમારે શું યાદ રાખવાનું છે STO સ્ટો હિમેશ રેશમિયા MCTC અને 3241 121 આમાં આ વસ્તુ યાદ રાખવાની છે કે એ પહેલા નંબર ઉપર શું આવશે આદિમ બીજા નંબર ઉપર અંત કેન્દ્રિત ત્રીજા નંબર ઉપર ફલક કેન્દ્રિત અને ચોથા નંબર ઉપર અંત કેન્દ્રિત રેડી તો S એટલે શું થાય સમઘન T એટલે ટેટ્રાગોનલ O એટલે ઓર્થોરોમ્બિક H એટલે હેક્સાગોનલ R એટલે રોમ્બોહેડ્રોઇડ MC એટલે કે મોનોક્લિનિક અને TC એટલે ટ્રાઇક્લિનિક રેડી હવે પછી આ નંબર જોવાના 3 છે તો પહેલા 3 પછી 2 છે તો પહેલા 2 પછી 4 છે તો 4 એ 4 પછી 1 છે તો ખાલી આદિમ પાછો 1 છે તો ખાલી આદિમ 2 છે તો આદિમ અને અંત કેન્દ્રિત 1 છે તો શું છે આદિમ છે શું છે આદિમ રેડી પછી અહીંથી પછી આપણે આપણી રીતે કે ધારનું વિચલન પહેલા 3 સરખા પછી એક બી અલગ પછી બંને અલગ તો ત્યારબાદ એનાથી ઉલટું લેવાનું ભાઈ બી અલગ પછી બંને સરખા અને છેલ્લા બે સરખા છે નહીં રેડી ત્યારબાદ આપણે અક્ષીય ખૂણાની વાત કરીએ એમાં પહેલા ત્રણેય 90 નો પછી પાછો 90 નો પાછો ત્રણેય 90 નો એટલે પહેલા ત્રણેયમાં શું આવશે ત્રણેય કેટલાના 90 ના પછી શું યાદ રાખવાનું કે આલ્ફા અને બીટા 90 નો જ્યારે ગેમા 120 નો એના પછી શું જોવાનું કે આલ્ફા અને બીટા 90 નો છે પરંતુ ગેમા છે એ 90 નથી ને 120 નથી તો કેટલો છે 90 કરતા મોટો છે અને 120 કરતા કેવો છે નાનો છે કેવો છે નાનો છે ત્યારબાદ શું જોવાનું કે આલ્ફા અને ગેમા 90 નો છે જ્યારે બીટા છે એ કેટલાનો છે 90 નો નથી કેટલાનો નથી 90 નો નથી ત્યારબાદ જોવાનું કે આલ્ફા બીટા અને ગેમા ત્રણેય 90 ના છે નહીં જો આ કોષ્ટક તમને યાદ રહી ગયું તો સૌથી વધારે મિત્રો JEE અને NEET માટે આ કોષ્ટક છે એ ખૂબ જ ઉપયોગી છે તમારા આ કોષ્ટક છે અને કઈ રીતે એક્ઝામની અંદર આનો ઉપયોગ કરવાનો તો કે આ સમઘન આ ઘન અવસ્થાનો કોઈ પણ આ કોષ્ટક ઉપરથી કોઈ પણ ક્વેશ્ચન આવે તો એને શું કરી દેવાનું મૂકી દેવાનું પાછળના પ્રશ્ન જોઈ લેવાના બધાય પ્રશ્ન રાઉન્ડ લાગી જાય પૂરા થઈ જાય પછી ફટાફટ આ કોષ્ટક પાછળ લખી અને આના ઉપરથી જેટલા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું શું કરી નાખવાનું સોલ્યુશન કરી નાખવાનું રેડી તો આ મિત્રો સ્ફટિક પદ્ધતિના જે 7 પ્રકાર છે એના વિશે આપણે અભ્યાસ કર્યા અને જે બ્રેવિસ લેટિસ છે એના જે 14 પ્રકાર છે એ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા જ છે જે તમારે જોવાના છે અને તૈયાર કરવાના છે તો આ વાત થઈ મિત્રો સ્ફટિક પદ્ધતિ અને બ્રેવિસ લેટિસ વિશે આપણે અભ્યાસ કર્યો